નમસ્કાર દર્શક મિત્રો, આજે પીસીએસનું હાર્દિક સ્વાગત છે। હું છું આપણી જાની મકવારા। તો ચાલો કરતા પહેલા નજર કરીશું મુખ્ય સમાચાર પર। ભરૂચ સિટી સેન્ટરના નિર્માણ કાર્ય દરમિયાન માટી ખોદવા મુદ્દે 2 કરોડ 30 લાખનો દંડ ફટકારાયો। સિટી સેન્ટરના બિલ્ડરને દંડ ફટકારાયો હોવાના અહેવાલ। અંકલેશ્વરના પીડામણ પ્રાથમિક શાળામાં 5 વર્ષીય બાળક પર 50 કિલો વજન ધરાવતું 10 ફૂટ ઊંચું લોખંડનું સ્ટ્રક્ચર પડતા બાળકનું મોત। વાલીઓમાં ભારે હોબાળો। જાડેશ્વર અનુભૂતિ ધામ ખાતે ગ્રામ પંચાયત ચૂંટણીમાં વિજેતા થયેલા સરપંચ અને સભ્યોનું સન્માન કરાયું। ભરૂચમાં યશોદા મૈયા આંગણવાડી વર્કર એન્ડ હેલ્પર વુમન યુનિયનના નેજા હેઠળ નીરુબેન આહિરની આગેવાનીમાં આંગણવાડી વર્કરો અને હેલ્પરોને ચૂંટણીની બીએલઓની કામગીરીમાંથી મુક્તિ અપાવવા માટે શુક્રવારના રોજ આંગણવાડીની બહેનોએ કલેક્ટર કચેરી ગજવી હતી। તેઓએ કહ્યું હતું કે 6 વર્ષના બાળકોના કુપોષણ તેમજ પૂર્વ પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે સેવા બજાવતી આંગણવાડી વર્કરો અને હેલ્પરોને ICDS વિભાગની કામગીરી ઉપરાંત વધારાની કામગીરી કરવી પડી રહી છે। તેમ છતાંય આ બહેનો ચૂંટણીના દિવસે મતદાન મથકે તો કામ કરે છે, પરંતુ BLOની પણ કામગીરી લાંબા સમયથી કરી રહ્યા છે। આંગણવાડી વર્કરો અને હેલ્પરોને ચૂંટણીની BLOની કામગીરીમાંથી મુક્તિ અપાવવાની માંગ સાથે ભરૂચ કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી ન્યાયની આશાઓ વ્યક્ત કરાઈ છે। અંકલેશ્વરના પીડામણ ગામ ખાતે આવેલા પ્રાથમિક શાળામાં ગંભીર અને ચોંકાવનારી ઘટના સામે આવી છે। શાળામાં રિસેસ દરમિયાન જ્યાં શિક્ષકોએ એક વર્ગખંડમાં જમી રહ્યા હતા તે સમયગાળા દરમિયાન શાળામાં બાળકો રમવા સાથે નાસ્તો કરી રહ્યા હતા। આ દરમિયાન જ શાળાના પાછળના ભાગમાં બાળકો માટે લોખંડના રમતગમતના સાધનો દિવાલ અડીને મૂકવામાં આવ્યા હતા, જે પૈકી બાળકો લોખંડના આડા પડેલા જીરાફના સ્ટ્રક્ચર એંગલ પર રમી રહ્યા હતા। બાળકો ઉપર ચડી ઉતારે એવા સ્ટ્રેચર પર અનેક બાળકો રમતા હતા। તે દરમિયાન આ લોખંડનો જીરાફ એક તરફ નમી પડ્યો હતો અને શાળાએ બાલ વાટિકામાં ભણવા આવેલા અને ત્યાં જ નાસ્તો કરતા 5 વર્ષીય માસૂમ હાર્દિક સુખદેવ વસાવા પર પડ્યો હતો, જે માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી। જે અંગે બાળકો દોડીને શાળા શિક્ષકોને જાણ કરતા તેઓ દોડી આવ્યા હતા અને એક મહિલા શિક્ષક પોતાની ઓઢણી વડે જ્યાંથી લોહી વહી રહ્યું હતું ત્યાં દબાવી નજીકની HMP ફાઉન્ડેશન દવાખાને લઈ ગયા હતા। જયાબેન મોદી હોસ્પિટલ પહોંચ્યા હતા અને ત્યાં ફરજ પરના તબીબોએ બાળકને મરણ જાહેર કર્યો હતો, જેના પગલે વાલીઓમાં રોષ ફાટી નીકળ્યો હતો। ત્યારે શાળા સંચાલકોની ગંભીર બેદરકારી હોવાનો પણ આક્ષેપ લાગ્યો છે। ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી લંબાયેલી ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં તાજેતરમાં જ યોજાઈ હતી, જેમાં ભરૂચ તાલુકાના જાડેશ્વર, તવરા, માંડવા સહિતના અન્ય ગામના ગ્રામ પંચાયતના ઇલેક્શન વિજેતા થયેલા સરપંચ, ગ્રામ પંચાયતના વોર્ડ સભ્યો તથા અપક્ષ ઉમેદવારોએ કોંગ્રેસ બ્રહ્મકુમારી અનુભૂતિ ધામ ખાતે ગુરુવારના રોજ તેમનું સન્માન કરવામાં આવ્યું હતું। સાથે જ બ્રહ્મકુમારીઝ માઉન્ટ આંબુ જ્ઞાન સરોવરના ડાયરેક્ટર અને ભરૂચ સબ ઝોનના ઇન્ચાર્જ પ્રભા દીદીજીએ તેઓનું શુભેચ્છાઓ પાઠવી હતી। સાથે તેઓએ ગ્રામ પંચાયત સરપંચ અને વોર્ડના અપક્ષ સભ્યોએ માર્ગદર્શન આપ્યું હતું કે ગામ લોકોએ આપણી પર વિશ્વાસ મૂકીને આપણને વિજેતા બતાવ્યા છે। આપણી પર ફરજમાં આવે છે કે આપણે ગામને પ્રગતિના પંથે લઈ જવું જોઈએ અને ગામને એક મોડેલ ગામ બનાવવું, વિકસિત કરવું જોઈએ। પારદર્શક વહીવટ કરી દરેક વ્યક્તિએ મદદરૂપ થવા પ્રેરણાઓનું માર્ગદર્શન આપ્યું હતું, જેમાં ગ્રામ પંચાયતોના સરપંચ અને ગ્રામ પંચાયત વોર્ડ સભ્યો તથા અપક્ષ ઉમેદવારો અને બ્રહ્મકુમારી સેન્ટરના સમર્પિત ભાઈ બહેનો પણ જોડાયા હતા। ઓમ શાંતિ। આજરોજ બ્રહ્માકુમારીઝ અનુભૂતિધામ જાડેશ્વર ખાતે સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। આદરણીય પ્રભા દીદીજીના ઉપસ્થિતિમાં વર્તમાન સમયે યોજાયેલી ચૂંટણી જેઓમાં વિજેતા થયેલા સરપંચશ્રીઓ તેમજ વોર્ડના સભ્યો દરેકને આમંત્રિત કરવામાં આવ્યા। તો દરેક પેનલના સભ્ય બ્રહ્માકુમારીઝ વિદ્યાલય ખાતે ઉપસ્થિત રહ્યા। એઓને અહીંયા સન્માનની સાથે સાથે આધ્યાત્મિક શિક્ષા પણ આપવામાં આવી કે રાજનીતિક ક્ષેત્રમાં ફક્ત ધન નહીં પરંતુ દુઆઓ કઈ રીતે કમાવીએ, લોકોને કઈ રીતે મદદરૂપ થઈએ, એના માટે આપણે જીવનમાં શું ધારણાઓ કરવી જોઈએ, તો એના વિશે પણ સંદેશ આપવામાં આવ્યો। આદરણીય પ્રભા દીદીજીએ શુભ આશીર્વચન આપ્યા દરેકને કે જેઓ પણ વિજેતા થયા છે ખૂબ સરસ રીતે પોતાનું કાર્ય દરેક ક્ષેત્રમાં કરે। તો આજરોજ બ્રહ્માકુમારીઝ ખાતે આ સરસ સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં દરેક સભ્યોએ હાજરી આપી। ઓમ શાંતિ। સાર્થક ફાઉન્ડેશન જીવદયા
સહિત વિવિધ સેવાકીય કાર્યો સાથે સંકળાયેલું છે. શહેરમાં પક્ષીઓ વીજ તાર પર લટકાઈ જાય કે કોઈ પ્રાણી ગટરમાં પડી જાય ત્યારે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુ કામગીરી કરે છે. આવી આપત્તિ દરમિયાન પણ ફાયર વિભાગની ટીમ જીવ જોખમમાં મૂકી સેવા આપે છે. આ સેવાકીય કાર્યો માટે ફાઉન્ડેશનના સ્નેહલ શાહ સહિતની ટીમ દ્વારા નગરપાલિકાના સભાખંડ ખાતે પાલિકા ઉપપ્રમુખ અક્ષય પટેલ અને ફાયર વિભાગના ચેરમેન રાકેશ કહારની ઉપસ્થિતિમાં ફાયર વિભાગના અધિકારી ચિરાગ ગઢવી અને તેમની ટીમને સન્માનપત્ર તથા શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન ફાઉન્ડેશનના પ્રતિનિધિએ કહ્યું હતું કે ફાયર વિભાગના કર્મચારીઓ જીવના જોખમમાં મૂકી જે સેવાનો દાખલો આપતા રહ્યા છે તે પ્રશંસનીય હોવાનું કહ્યું હતું. નગરપાલિકા ભરૂચ ફાયર બ્રિગેડને સાર્થક ફાઉન્ડેશન દ્વારા સન્માનિત કરવાનો આજે કાર્યક્રમ રાખ્યો હતો, જેના ભાગરૂપે સાર્થક ફાઉન્ડેશનના મેઇન પ્રમુખ શ્રી હેતલભાઈ શાહ તેમજ તેમના મંત્રી શ્રી સ્નેહલભાઈ શાહ, માનનીય ભરૂચ નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રી અક્ષયભાઈ પટેલ, ફાયર કમિટીના ચેરમેન શ્રી રાકેશભાઈ કહાર આ ખાસ પ્રોગ્રામમાં આજે હાજરી આપી હતી. તેઓએ આજ રોજ સાર્થક ફાઉન્ડેશન દ્વારા નગરપાલિકા ભરૂચ ફાયર બ્રિગેડના તમામ સ્ટાફને બિરદાવવા માટે ખૂબ ઉમદા તેમની જે અમારી કામગીરી છે ફાયર બ્રિગેડની તેઓને બિરદાવવા માટે તેઓ દ્વારા આજે તેમની ટીમ અહીંયા આવી હતી અને તેઓ દ્વારા તમામ સ્ટાફને સન્માનપત્ર આપી સ્ટાફને સન્માનિત કર્યા હતા. ભરૂચના સ્ટેશન રોડ ઉપર આવેલ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપના આધારે DRA નર્મદા બસ પોર્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા અત્યાધુનિક સિટી સેન્ટરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ સિટી સેન્ટરના નિર્માણમાં 20,000 મેટ્રિક ટન સાદી માટીના ખોદકામ માટે ખાણ અને ખનિજ વિભાગ દ્વારા પરમિટ આપવામાં આવી હતી. જો કે આ અંગે RTI એક્ટિવિસ્ટ રાજેશ પંડિતે વધુ ખોદકામ કરાયું હોવાની ફરિયાદ સાથે વર્ષ 2022માં ખાણ અને ખનિજ વિભાગને અરજી આપી હતી. જે બાદ ખાણ અને ખનિજ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવતા પરમિટ કરતાં વધુ પ્રમાણમાં માટી ખોદકામ કરવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું હતું. તંત્રની તપાસમાં કુલ 1,10,580 મેટ્રિક ટન સાદી માટીનું ખોદકામ કરવામાં આવ્યું હોવાનું બહાર આવતા અને ખાણ ખનિજ વિભાગ દ્વારા DRA નર્મદા બસ પોર્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીને ₹2 કરોડ 23 લાખનો દંડ ભરવા માટેનો હુકમ કરતા ખળભળાટ મચી ગયો છે. જે અંગેની માહિતી આપવા માટે રાજેશ પંડિતે પણ મીડિયા સમક્ષ પોતાની પ્રતિક્રિયા રજૂ કરી હતી. રાજેશ પંડિત, RTI એક્ટિવિસ્ટ. આ ભરૂચ મારી કર્મભૂમિ છે અને હું RTI એક્ટિવિસ્ટ તરીકે ઘણા સમયથી કામ કરી રહ્યો છું અને ઘણા બધા ભ્રષ્ટાચારના વિષયો ઉજાગર કરતો આવ્યો છું. તાજેતરમાં જ ઓગસ્ટ 2021માં મેં ખાણ ખનિજ વિભાગમાં જે બિલ્ડરો બેઝમેન્ટ બનાવવા માટે પરમિટ માગતા હોય છે એ બાબતના કાગળિયા માગેલા અને લગભગ મને 15 બિલ્ડરોના પરમિટો જેને આપેલી તેના કાગળિયા આપેલા. એનો અભ્યાસ કરતાં ઘણી બધી જગ્યાએ સ્થળ તપાસ કરવામાં આવેલી અને જો વધારાની માટી ખોદકામ કરવામાં આવેલી હોય તો પેનલ્ટી કરતા હતા. પણ અહીંયા તાજેતરમાં જ ભરૂચ ST ડેપો જે બહુ મોટું વિશાળ શોપિંગ સેન્ટર બનાવ્યું છે સિટી સેન્ટરના નામે અને પાછળ ડેપો આવેલો છે, એ બાંધકામમાં ફક્ત 10,000 મેટ્રિક ટનની પરમિટ જ માંગણી કરેલી એવો મને RTIના પ્રમાણિત નકલ આપવામાં આવેલી. પરંતુ ત્યાં આગળ એ લોકોએ જે બેઝમેન્ટ બનાવેલું છે ડબલ હાઇટેડ બેઝમેન્ટ હોય, મને ડાઉટ પડેલો કે આમાં 10,000 મેટ્રિક ટન કરતાં વધારે માટી ખોદકામ કરેલું હોવાનું જણાતા મેં લેખિતમાં ફરિયાદ 8 ફેબ્રુઆરી 2022ના રોજ આપેલી અને એ બાબતે સતત એની પછાડી લાગી રહેતા એ લોકોએ તપાસ કરવી પડી. સ્થળ તપાસ કરતાં ઘણી બધી માટી ખોદકામ કરેલું જણાઈ આવ્યું અને સમયાંતરે અધિકારીઓ બદલાતા રહ્યા અને મારો આ વિષય લંબાતો ગયો. પણ એની પાછળ લાગી રહેતા હાલમાં જે રત્નાબેન ઓઝા કરીને ખાણ ખનિજ અધિકારી આવેલા છે એમણે બહુ ગહન તપાસ કરી અને સરવાળે એને 1,10,000 મેટ્રિક ટન જેટલી માટી ખોદી કાઢેલી છે અને એનું કેલ્ક્યુલેશન કરતાં ટોટલ ₹2 કરોડ 23 લાખ દંડ આ મેડમે ફટકારેલો છે. બહુ આનંદની વાત છે. પરંતુ હવે વિષય એટલો જ રહેશે કે આ ₹2 કરોડ 23 લાખ રાજુ પંડિતના ગજવામાં આવવાના નથી, સરકારની તિજોરીમાં જ જમા થશે. હવે સરકાર આ પૈસા કેવી રીતે વસૂલ કરે છે એ જોવું રહ્યું. અધમકી સમાચાર પર ફરી એક નજર. ભરૂચ સિટી સેન્ટરના નિર્માણ કાર્ય દરમિયાન માટી ખોદવા મુદ્દે ₹2 કરોડ 23 લાખનો દંડ ફટકારાયો. સિટી સેન્ટરના બિલ્ડરને દંડ ફટકારાયો હોવાના અહેવાલ. અંકલેશ્વરના પીડામણ પ્રાથમિક શાળામાં 5 વર્ષીય બાળક પર 50 કિલો વજન ધરાવતું 10 ફૂટ ઊંચું લોખંડનું સ્ટ્રક્ચર પડતા બાળકનું મોત. વાલીઓમાં ભારે હોબાળો.
જાડેશ્વર અનુભૂતિ ધામ ખાતે ગ્રામ પંચાયત ચૂંટણીમાં વિજેતા થયેલા સરપંચ અને સભ્યોનું સન્માન કરાયું. તો હતા તે સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.